માંગરોળ તાલુકાના દરિયા કિનારાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. માંગરોળના દરિયા કિનારે મરીન સેક્ટર લીડર માંગરોળની કચેરી દ્વારા મકતુપુર ગામથી સીલ ગામ સુધી મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો બનાવી સઘન ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. સામાન્ય રીતે આતંકવાદી ઘટનાઓ પછીનો સમયગાળો અત્યંત સંવેદનશીલ હોય છે. જો કે હાઈ એલર્ટ બાદ પરિસ્થિતિ સામાન્ય બન્યા પછી સતત તકેદારી રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ટળી શકાય. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પીએલ માલ સહિત મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. માંગરોળ સેક્ટરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ. સરવૈયા સહિતના મરીન કમાન્ડોએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. માંગરોળના વિસ્તારના દરિયા કિનારાના મકતુપુર, રહીજ, લોયેજ, સીલ ગામ સુધીના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વિસ્તાર તથા અવાવરૂ જગ્યાઓનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.